સત્સંગ પ્રવેશ શાસ્ત્રીજી મહારાજ. પ્રકરણ 1. પૂર્વ ભૂમિકા. આ પૃથ્વી પર શ્રીજી મહારાજના પ્રગટ થવાના હેતુઓમાં એક હેતુ પોતાની શુદ્ધ ઉપાસના ફેલાવી અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવું એ હતો. શુદ્ધ ઉપાસના એટલે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી. અક્ષરરૂપ થવા માટે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવો, તેમના રૂપ થઈ ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવી અને પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીનું ભજન કરવું. અક્ષર અને પુરુષોત્તમ જે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી રૂપે આ પૃથ્વી પર આવ્યા તેની યથાર્થ ઓળખાણ થાય તે જ સાચી ઉપાસના. પણ મનુષ્ય રૂપે પધારેલ આ ભગવાનના સ્વરૂપને જીવો જેમ છે તેમ ઓળખી ન શકે, તેમનામાં મનુષ્ય ભાવ દેખી સાચું જ્ઞાન ન પામી શકે. આથી શ્રીજી મહારાજના પરમહંસોએ તેમનો મહિમા લોકોને સમજાવ્યો. તેમાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તો શ્રીજી મહારાજ એ જ સર્વોપરી ભગવાન છે તેમ રાત દિવસ વાતો કરીને સમજાવ્યું. તેમની સાધુતા, બ્રહ્મ સ્થિતિ અને સર્વોપરી નિષ્ઠાવાળી જોશેલી વાણીથી શ્રીજી મહારાજ સર્વોપરી છે એ વાત સંપ્રદાયમાં જાહેર થવા લાગી. તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો પ્રાગજી ભક્તે તેમજ જાગા ભક્તે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે તે વાત પ્રવર્તાવી. આમ અક્ષર અને પુરુષોત્તમની વાત વહેતી થઈ. પણ બીજા દેવોની મૂર્તિઓ જેમ મંદિરમાં છે તેમ અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ મંદિરોમાં પધરાવવાની હિંમત હજી કોઈની હતી નહીં. કારણ કે સંપ્રદાયમાં રૂઢિથી ચાલી આવતી જડ માન્યતાવાળો એક વર્ગ સાચા સિદ્ધાંતનો અને તે સિદ્ધાંતનો પ્રચાર કરનારાઓનો જોરશોરથી વિરોધ કરતો હતો અને એ વિરોધના સામાપુરમાં પડવાની હિંમત કોઈની હતી નહીં. આથી આ જ્ઞાન પચાવેલા મોટા મોટા સદગુરુઓના મનમાં ઊંડે ઊંડે શંકા રહેતી કે આ જ્ઞાન મૂર્તિમાન બનશે કે નહીં, મહારાજ અને સ્વામીની મૂર્તિઓ મંદિરોમાં પધરાવાશે કે નહીં. તેમાં ઘણા પ્રભાવશાળી અને સમર્થ સંતો હતા. તેમણે આ બંને મૂર્તિઓ પધરાવવા પ્રયત્નો તો કર્યા જ હતા, પણ તે આવા તત્વોએ નિષ્ફળ બનાવ્યા. તેથી તેઓ મનોમન શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા હતા અને આ મહાન કાર્યને પાર પાડી શકે તેવા શ્રીજી મહારાજની સર્વ શક્તિ અને ઐશ્વર્યને ધારી શકે તેવા કોઈ સમર્થ પુરુષની રાહ જોતા બેઠા હતા. પ્રકરણ 2. પ્રાકટ્ય અને આશીર્વાદ. અને એ ધન્ય દિવસ આવ્યો સંવત 1921ની મહાસુદી પાંચમને વસંત પંચમીએ. આ શુભ દિવસે ગુજરાતની રમણીય ભૂમિમાં ચરોતર પ્રદેશના શ્રીજી મહારાજના પ્રસાદીના મહેડાવ ગામે શાસ્ત્રીજી મહારાજનો જન્મ થયો. પિતાનું નામ ધોરીભાઈ અને માતાનું નામ હેતબા. તેમને 5 સંતાનો હતા. મોટા મથુરભાઈ, પછી લાલદાસ અને નાના ડુંગરભાઈ, જે પાછળથી શાસ્ત્રીજી મહારાજ તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા. સોનાબા અને રળિયાદબા એ પુત્રીઓ હતા. તેમનું કુટુંબ પ્રસાદીનું હતું. તેમના દાદા અજુભાઈ ઝવેરીદાસ શ્રીજી મહારાજને મળેલા હતા. ડુંગર ભક્ત નાનપણથી જ ઘણા સૌમ્ય અને મનોહર હતા. સૌને તેમનામાં આકર્ષણ થતું, સૌને તે વહાલા લાગતા. તેઓ 6 મહિનાના થયા ત્યારે વૈકુંઠ બ્રહ્મચારી અને શુકાનંદ મુનિ મહેડાવ પધાર્યા. તેમના મોટાભાઈ મથુરભાઈ ડુંગર ભક્તને લઈને સ્વામી પાસે ગયા અને વર્તમાન ધરાવવા પ્રાર્થના કરી. ડુંગર ભક્ત એકી નજરે સ્વામી સામું જોઈ રહ્યા. આ વખતે શુક સ્વામીએ તેમને વર્તમાન ધરાવી માથે હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું, આ તો પૂર્વજન્મનો બહુ સંસ્કારી ભક્ત છે અને આગળ જતા સંસાર છોડીને ત્યાગી થઈ તમારા કુળનું કલ્યાણ કરશે. મથુરભાઈએ ઘેર જઈને કુટુંબીજનોને આ વાત કરી. તે સાંભળી સૌને આનંદ થઈ ગયો. બીજે વર્ષે અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી ચૈત્રી પૂનમનો સમયો કરી વરતાલથી જુનાગઢ જતા મહેડાવ પધાર્યા. મથુરભાઈ સ્વામી પાસે ડુંગર ભક્તને લઈને આવ્યા અને વર્તમાન ધરાવવા વિનંતી કરી. સ્વામીએ કહ્યું, હજી વર્તમાન ધરાવ્યા નથી. મથુરભાઈએ કહ્યું, ગયે વર્ષે સુખ સ્વામી પાસે ધરાવ્યા છે. આ સાંભળી સ્વામી કહે, સુખ સ્વામી તો મહારાજનો જમણો હાથ કહેવાય, માટે સુખ સ્વામીએ વર્તમાન ધરાવ્યા તે તો શ્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા કહેવાય. એમ કહી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી કહ્યું,
આ તમારો ભાઈ તો સાધુ થઈ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રવર્તાવશે અને કથા વાર્તા કરી સંપ્રદાયને ઉત્તેજન આપી વૃદ્ધિ કરશે. આમ કહી સ્વામીશ્રી ડુંગર ભક્ત સામુ પ્રસન્ન દ્રષ્ટિથી જોઈ રહ્યા અને પછી પતાસાની પ્રસાદી આપી. પ્રકરણ 3. ચમત્કારની પરંપરા. સ્વામીશ્રીના આ શબ્દો જાણે સાચા પડતા હોય તેમ નાનપણથી જ જણાતું હતું. તેમના બાલ્ય ચરિત્રો પણ ભક્તિપૂર્ણ અને દિવ્યતાપૂર્ણ હતા. ઘણી વખત તો તેઓ અદ્ભુત ચમત્કારો પણ દેખાડતા. તેમના કુટુંબમાં લગ્ન પ્રસંગે જ ડુંગર ભક્તે તો માંદગી ગ્રહણ કરી. થોડા વખતમાં તો માંદગી ગંભીર થઈ ગઈ. ડુંગર ભક્તો નાડી પ્રાણ સંકેલી સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા અને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ લેતા હતા. માતા પિતાએ માન્યું કે આ બાળક તો દેહ છોડી ગયો છે, તેથી પ્રસંગ ઉકેલવા તેમને વસ્ત્ર ઢાંકી બાજુના ઘરમાં મૂકી આવ્યા. પ્રસંગ ઉકલી જતા સૌ ભારે હૈયે ધુળાભાઈના ઘરમાં આવીને જુએ છે તો સૌના આશ્ચર્ય વચ્ચે ડુંગર ભક્તો હસતા રમતા હતા અને તેમની આસપાસ તેજના વર્તુળો દેખાયા. આથી સૌ કુટુંબીજનો આનંદમાં આવી ગયા. થોડા વર્ષે માતા ધામમાં ગયા. ડુંગર ભક્ત હવે તેમના પિતાની સાથે રહેવા લાગ્યા. પિતા પણ તેમની વધુને વધુ સંભાળ લેતા ને હેત વરસાવતા. ડુંગર ભક્ત બીજા બાળકો કરતા જુદા જ તરી આવતા. બીજા બાળકો જ્યારે આંબળી પીપળી રમે, હળકરબરડી બનાવે, ત્યારે ડુંગર ભક્ત માટીના મંદિરો બનાવે, તેમાં ઠાકોરજીની મૂર્તિઓ પધરાવે, થાળ ધરે, અન્નકૂટ કરે, એમ ભક્તિવાળી રમતો રમે. આ જોઈ સૌને થતું કે આ બાળક ભવિષ્યમાં કોઈ મહાન સંત બનશે. 6 વર્ષના ડુંગર ભક્ત એક વખત એક કુટુંબીના લગ્ન પ્રસંગે કરમસદ ગયા. સૌ લગ્ન માણવામાં પડ્યા. ત્યારે ડુંગર ભક્તે ગામમાં મંદિર શોધી કાઢ્યું અને ત્યાં ભગવાનની સેવા પૂજા અને કથા વાર્તા કરવા લાગ્યા. જમવાના સમયે સૌ તેમને શોધવા લાગ્યા. છેવટે મંદિરમાંથી ડુંગર ભક્ત મળ્યા, પણ ડુંગર ભક્તે તો તે દિવસે એકાદશી હોવાથી કશું જ જમવાની ના પાડી. 6 વર્ષના બાળકને સારા ભોજન મૂકી એકાદશી કરતા જોઈ સૌ વિસ્મય પામ્યા. સૌએ તેમને જમી લેવા આગ્રહ કર્યો. લગ્નમાં આવેલા લગભગ 400 માણસોએ તેમને સમજાવ્યા, પણ ડુંગર ભક્ત તો કહે, મેં શાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે એકાદશીને દિવસે અન્ન ખાવું તે માંસ ખાધા બરાબર છે, માટે હું નહીં જમું. તેમની અડગતા આગળ સૌ નમી પડ્યા. તેમના માટે આણંદથી પેંડા અને બરફી મંગાવી તેમને ફરાળ કરાવ્યો. બાળ ભક્તની આવી ટેકની વાત આખા ગામમાં પ્રસરી ગઈ. સૌ આ બાળ ભક્તના દર્શન કરવા આવ્યા. ડુંગર ભક્તને તપ ઉપરાંત કથા વાર્તામાં પણ એવી જ પ્રીતિ હતી. રોજ પિતાશ્રી પાસેથી રામાયણ, મહાભારત અને ભાગવત સાંભળતા. વચનામૃત, ભક્ત ચિંતામણી અને નિષ્કુળાનંદ કાવ્ય વગેરે ગ્રંથો પણ સાંભળતા અને રાત્રે નિયમ ચેષ્ટા કરીને જ સૂઈ જતા. આવી હતી તેમની ભક્તિ. પ્રકરણ 5. વિદ્યારંભ. સંવત 1930ની સાલમાં ગામની નિશાળમાં ગંગારામ મહેતાજી પાસે તેમને ભણવા બેસાડ્યા. તેમની યાદશક્તિ બહુ તીવ્ર હતી, બુદ્ધિ અપાર હતી, તેથી બધા પાઠો તરત જ મોઢે કરી લેતા. મહેતાજીને પણ તેમના પ્રત્યે અપાર પ્રેમ થયો અને તેમના પર વધુ ને વધુ ધ્યાન આપવા લાગ્યા. ડુંગર ભક્તે તો નક્કી જ કર્યું હતું કે ભણવું તો પહેલો જ નંબર રાખો અને સાધુ થવું તો તેમાં પણ પહેલો જ નંબર રાખો. આથી થોડા જ વખતમાં તેઓ ઘણું શીખી ગયા. અક્ષર જ્ઞાન સાથે મહેડાવના મંદિરમાં આવતા સંતો પાસેથી સત્સંગના બધા ગ્રંથો તથા ભાગવત પણ ભણવા લાગ્યા. ફક્ત 9 વર્ષની નાની ઉંમરે પણ મંદિરમાં સાધુઓ ન હોય ત્યારે કથા તો તેઓ જ કરતા અને સૌ મુગ્ધ ભાવે તે સાંભળતા. તેમનામાં આવા બધા સદગુણો જોઈને મહેડાવના બધા જ ગ્રામજનોને તેમના પર બહુ પ્રેમ હતો. મહેડાવના રાવજીભાઈ નિસંતાન હતા. ડુંગર ભક્તને રોજ નિશાળે જતા તેઓ મુગ્ધ ભાવે નિરખતા અને મનમાં સંકલ્પ કરતા કે મારે ઘેર આવો દીકરો હોય તો મારી સંપત્તિ શોભે. એક વખત ડુંગર ભક્તને તેમણે પૂછ્યું, ડુંગર, મારે ત્યાં રહીશ? હું તને પેટલાદની અંગ્રેજી નિશાળમાં ભણાવી અંગ્રેજ રાજ્યનો મોટો અમલદાર બનાવીશ. ડુંગર ભક્ત તેમની વાત સાંભળી હસતા અને જવાબ આપતા, ભણી ભણીને નોકરી કરી પરતંત્ર જ રહેવાનું હોય તો તે ભણતર મારે નથી જોઈતું. હું તો સાધુ થઈને વિદ્વાન થઈશ અને ઘણાયને બ્રહ્મ વિદ્યા ભણાવીશ.
ડુંગર ભક્તની કલા દ્રષ્ટિ પણ અદ્ભુત હતી. રાવજીભાઈના ઘરમાં કાચનું ઝુમ્મર ક્યાં ગોઠવવું તેની વિમાસણમાં સૌ પડ્યા હતા. ડુંગર ભક્તે આવીને તરત જ કહ્યું, ઝુમ્મર પહેલે માળે ગોઠવો તો સારું દેખાશે. અને ખરેખર તે પ્રમાણે ગોઠવતા મકાનની શોભા વધી ગઈ. તેવી જ રીતે વૈષ્ણવોની હવેલીની રવેશીમાં ગોળ થાંભલા મૂક્યા હોત તો શોભા વધત, એ તેમનું સૂચન પણ સૌને ગમ્યું હતું. મહેડાવ મંદિરમાં ઠાકોરજીના સિંહાસન માટે સુથારને તેમણે ભલામણ કરી કે વડતાલના સભામંડપમાં છે તેવું જ સિંહાસન કરો. તેમની આવી ઝીણી અવલોકન દ્રષ્ટિ અને કલાસૂચ પ્રતિ સૌને માન હતું. આટલી નાની ઉંમરે પણ ગામમાં જે કથાકાર આવે અને કથા કરે તે એક જ વાર સાંભળતા તેમને મોઢે થઈ જતી. એક વખત ગામમાં વસોનો એક માણભટ્ટ માણ વગાડી મહાભારતની કથા કરવા આવ્યો. ડુંગર ભક્તને કથાની શૈલી મોઢે થઈ ગઈ. અડધી કથાએ બ્રાહ્મણને મંદવાડ આવ્યો અને તે દેહ મૂકી ગયો. કથા અધૂરી રહી. ગામ લોકોએ ડુંગર ભક્તનો ભક્તિભાવ જોઈ તેમને કથા પૂરી કરવા આગ્રહ કર્યો. ડુંગર ભક્તે ચોરા આગળ બેસી માણ વગાડી માણભટ્ટના જેવી જ શૈલીથી સુંદર કથા કરી. ગ્રામજનો ખુશ થઈ ગયા. ડુંગર ભક્ત હવે ગામમાં ભગતના નામે ઓળખાવા લાગ્યા. સૌને તેમના પ્રત્યે પ્રેમ વધવા જ લાગ્યો. આથી જ્યારે મંદિરમાં સાધુ સંતો આવતા ત્યારે તેમને આગળ બેસાડતા અને વાતો કરતા. ડુંગર ભક્ત એ બધી વાતો સાંભળી મંદિરમાં જ્યારે સંતોનું મંડળ ન હોય ત્યારે તે બધી વાતો યાદશક્તિથી કરતા અને સાધુઓની ખોટ જણાવવા ન દેતા. પ્રકરણ 6. સદગુરુની શોધમાં. ડુંગર ભક્તને હવે ઘરમાં રહેવું ગમતું ન હતું. હવે તો ગૃહ ત્યાગ કરી સાધુ થવું હતું. સગા સંબંધીઓમાં તેમનું મન લાગતું ન હતું. સંતોના પ્રસંગથી દૂર રહેવું તેમને આકરું લાગતું હતું. હવે તો પૂનમે વડતાલ જતા તો ત્યાં 2-3 દિવસ રોકાઈ જતા અને સંતોના આસને કથા વાર્તા કર્યા કરતા. વડતાલ જવાનું વધતું જ ચાલ્યું અને સગાઓને ચિંતા થવા લાગી કે હવે આ ભક્ત ઘર છોડશે કે શું. ડુંગર ભક્ત સાચા બ્રહ્મદર્શી વિદ્વાન ગુરુની શોધમાં હતા. તે મળે કે તરત જ સાપ કાંચડી ઉતારે તેમ ગૃહનો ત્યાગ કરવાનો તેમનો સંકલ્પ તીવ્ર હતો. એવામાં સંવત 1937માં ચૈત્રી પૂનમના સમયા પર વડતાલમાં દેશ દેશથી સંતોના મંડળો આવવા લાગ્યા. બધા મંડળમાં સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીનું મંડળ ધ્યાન ખેંચે તેવું હતું. સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ રહ્યા હતા. શ્રીજી મહારાજની પ્રસન્નતા મેળવી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિ ગુણે સંપન્ન હતા. ઉપરાંત તમામ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, વિદ્વાન અને સંગીતજ્ઞ હતા. ડુંગર ભક્ત બધા સંતોનો પરિચય કરતા કરતા વિજ્ઞાનાનંદ સ્વામીને આસને આવ્યા. અહીં સ્વામીના દર્શન કરી તેમની વાતો સાંભળી ડુંગર ભક્તને અંતરે શાંતિ થઈ ગઈ. તેમને ખાતરી થઈ કે તેમના તમામ સંકલ્પો આ સંતવર્ય પાસે જ સિદ્ધ થશે. તેમણે તરત જ સંકલ્પ કરી લીધો કે વિજ્ઞાનાનંદ સ્વામીને જ ગુરુ કરવા. તેમની આવી ઉત્કૃષ્ટ મુમુક્ષુતા જોઈ વિજ્ઞાનંદ સ્વામીને પણ થયું, આ છોકરો સાધુ થાય તો મારો યોગ્ય વારસ બનશે. તેમણે એ ભાવથી પૂછ્યું, છોકરા, તારે સાધુ થવું છે? હા. ડુંગર ભક્તને હૈયે હતું તે હોઠે આવ્યું. ગુરુ શિષ્યની પ્રેમ ગાંઠ બંધાઈ ગઈ. બંને એકબીજાને પામી ધન્યતા અનુભવવા લાગ્યા. સમયા પછી સ્વામીશ્રીની સાથે જ જવાનો ડુંગર ભક્તે તો સંકલ્પ કરી લીધો, પણ પિતાશ્રી વિઘ્ન કરે એ બીકે તેઓ તે વખતે તો પિતાશ્રી સાથે મેળાવ ગયા. સ્વામીશ્રી જે દિવસે સુરત જવાના હતા તે દિવસે ઘેરથી નીકળી તેઓ વડતાલ આવ્યા, પણ સ્વામીશ્રીનું સુરત જવાનું એક દિવસ મોડું થયું. તેથી તેમના પિતાશ્રી વડતાલ આવી તેમને ઘેર લઈ ગયા. પ્રકરણ 7. હરિનો માર્ગ છે શુરાનો. ડુંગર ભક્તનું મન ઘરમાં કે વ્યવહારમાં ક્યાંય ચોંટ્યું જ નહીં અને ઉદાસ રહેવા લાગ્યા. તેમના મુખમાંથી વારંવાર સ્વામી સ્વામી એવા ઉદ્ગારો નીકળી પડતા. સંબંધીઓ પ્રત્યે હેત ઓછું કરી મંદિરમાં જ તેઓ રહેવા લાગ્યા. વિજ્ઞાનાનંદ સ્વામી તેમના અંતરમાં દ્રઢપણે વસી ગયા હતા. આવી દશામાં 6-7 મહિના નીકળી ગયા. તેમના પિતાશ્રીને ડુંગરની ઉદાસીનતા જોઈ ચિંતા થવા લાગી. એક વખત લાગ જોઈ
ડુંગર ભક્ત વરતાલ પહોંચી ગયા અને ત્યાંથી સુરતની વાટ લીધી. તેમના પિતાશ્રી સુરત પહોંચ્યા અને ડુંગર ભક્તને લઈને વરતાલ આવ્યા. અહીં તેમણે વિહારીલાલજી મહારાજને ફરિયાદ કરી કે તમારા સાધુ આ મારા છોકરાને બગાડે છે. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે ડુંગર ભક્તને ઠપકો આપ્યો, શું સાધુને જેલ કરાવી છે? હવે સાધુ થવા આવશો નહીં. ડુંગર ભક્ત મૂંઝાયા, પણ કોઠારીએ કહ્યું કે 2-3 દિવસ પછી આવજો. 2-3 દિવસ પછી ડુંગર ભક્ત ફરી વરતાલ આવ્યા. આચાર્ય મહારાજે તેમને જોયા ને પોતાને આસને બોલાવ્યા અને પૂછ્યું, સુરત સ્વામી પાસે શું શીખ્યા તે બતાવો. ડુંગર ભક્તે આસનવાળી માળા ફેરવી બતાવી. આચાર્યશ્રી રાજી થયા અને સૌ સાધુઓને કહ્યું, આ પ્રમાણે માળા ફેરવતા શીખો. તેમની આવી તીવ્રતા અને બુદ્ધિ જોઈ આચાર્યશ્રીને પણ તેમને પોતાની પાસે રાખવાની લાલચ થઈ ગઈ. તેમણે કહ્યું, પાર્ષદ થઈ મારી પાસે રહેજો. ડુંગર ભક્તે હાથ જોડીને નમ્રતાથી કહ્યું, મહારાજ, મારે તો સુરત જવું છે અને સ્વામીની સેવામાં રહેવું છે. એટલામાં તેમના પિતાશ્રી આવ્યા અને તેમને તેડી ગયા. મહેડાવ જતા રસ્તામાં ડુંગર ભક્તે પોતાના પિતાશ્રીને સંબોધીને વૈરાગ્યની ઘણી જ વાતો કરી અને આ દેહના સંબંધો ખોટા અને નાશવંત છે એવો ઉપદેશ કર્યો. વૈરાગ્ય યુક્ત અને હૃદય સંશ્રી ઉતરી જાય તેવી તેમની ઉપદેશવાણી સાંભળી તેમના પિતાશ્રીનું અજ્ઞાન દૂર થઈ ગયું. માયાના આવરણો છૂટી ગયા. આંખમાં આંસુ સાથે તેઓ ડુંગર ભક્તને નમન કરીને નિરખતા જ રહ્યા. બીજે દિવસે તેમના પિતાશ્રીએ બોલાવીને હેતથી કહ્યું, તમે તો ભગવાન ભજવા અને ભજાવવા આવ્યા છો. આ ઘરમાં કે સંસારમાં કોઈ દિવસ નહીં રહી શકો, પણ અમારા પર સદા દ્રષ્ટિ રાખજો. એમ કહી સ્વામી વિજ્ઞાનાનંદજી ઉપર પોતે રજા ચિઠ્ઠી લખી આપી. સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો તેમને યાદ આવ્યા. કમાનમાંથી તીર છૂટે તેવા વેગથી ડુંગર ભક્ત સુરત તરફ જવા નીકળ્યા. સંવત 1938ના માગશર માસનો એ પુણ્ય દિવસ હતો. પ્રકરણ 8. ગૃહ ત્યાગ. ડુંગર ભક્તનું મન વિજ્ઞાનાનંદ સ્વામીને મળવા થનગની રહ્યું હતું. વિઠ્ઠલદાસ શેઠ સાથે બોરિયાવી સ્ટેશને આવ્યા અને ત્યાંથી બરોડા આવ્યા. આચાર્ય મહારાજ વડોદરા પધારવાના હતા, તેથી વિજ્ઞાનાનંદ સ્વામી પણ આવશે તેમ ધારેલું તે સાચું પડ્યું. સ્વામીશ્રી અહીં મળ્યા. ડુંગર ભક્તને આનંદ આનંદ થઈ ગયો. કોઠારી ગોરધનભાઈએ કહ્યું કે મારી સાથે રહો, મારે તમારી પાસેથી ઘણું કામ લેવું છે. નાના ડુંગર ભક્તની શક્તિ જોઈ ગોરધનભાઈ કોઠારી તેમને પોતાની પાસે રાખવા લલચાઈ ગયા, પણ ડુંગર ભક્તે વિનયપૂર્વક ના પાડી અને કહ્યું, મને તો વિજ્ઞાનાનંદ સ્વામીની સેવા માટે રજા મળી છે, તેથી હું તો તેમની પાસે જ રહીશ. બીજે દિવસે વિહારીલાલજી મહારાજે તેમને જોયા અને પૂછ્યું, ફરી કેમ આવ્યા? ડુંગર ભક્તને બીક લાગી કે મહારાજ નહીં રહેવા દે તો. તેમણે વિજ્ઞાનાનંદ સ્વામીને વાત કરી. સ્વામીશ્રીએ કહ્યું, તમે રજા લઈને આવ્યા છો, તેથી મહારાજ રહેવા દેશે, તમે ચિંતા કરશો નહીં. ડુંગર ભક્ત રાજી થઈ ગયા અને સેવામાં જોડાઈ ગયા. રોજ નાની મોટી અનેક સેવા કરતા ડુંગર ભક્તને સૌ જોઈ રહેતા. સમૈયાની રસોઈના મોટા વાસણો અને તપેલાઓમાં બેસીને જ્યારે આ નાના ડુંગર ભક્ત ઉટકતા ત્યારે સૌ હસતા, પરંતુ ડુંગર ભક્તની સેવા ભક્તિ જોઈ સૌ આશ્ચર્ય પામતા. સમૈયા પછી ડુંગર ભક્ત આચાર્ય મહારાજની આજ્ઞાથી બ્રહ્મચારી દેવાનંદજી સાથે કાનમ દેશમાં ધર્માદો ઉઘરાવવા ફર્યા. અહીં પણ મંદિરના ચોક વાળવાની, પાણી ભરવાની અને રસોડાની ઘણી જ સેવાઓ તેઓ કરતા. ઉપરાંત કીર્તનો પણ બોલે, મોડી રાત સુધી કથા વાર્તા કરે, સવારે વહેલા ઉઠે અને અખંડ સેવા કરે. આટલો પરિશ્રમ કરવાથી થાક તો લાગે, પણ ડુંગર ભક્ત થાકને ગણતા જ નહીં. એક વખત વહેલી સવારે ઢાઢર નદીએ ઠંડા પાણીમાં નાયા, પછી તેમને મૂર્છા આવી ગઈ. ખૂબ ઠંડી લાગી ગઈ હતી. મૂર્છા વળી પછી બ્રહ્મચારીએ કહ્યું, તમારે આટલો બધો પરિશ્રમ ન કરવો, આવી ઠંડીમાં વહેલા ન નાહવું, થોડું મોડું નાહવું. આ પ્રમાણે સેવા કરીને સૌનો પ્રેમ જીતીને ડુંગર ભક્ત 3 માસે સુરત પહોંચ્યા. અહીં વિજ્ઞાનાનંદ સ્વામીએ તેમને કોઠારનું કામ સોંપ્યું. કોઠારનું કામ તેઓ ઘણી જ ચીવટથી કરતા. નામું, હિસાબ વગેરે પણ બરાબર રાખતા. કથા વાર્તા પણ સાંભળતા.
તેમની આવી હોશિયારી જોઈ સુરતના હરિભક્તો તથા વિજ્ઞાનાનંદ સ્વામી બહુ જ રાજી થયા. વિજ્ઞાનંદ સ્વામી તો તેમને બધું સોંપીને નિવૃત્ત થઈ ગયા. આટલી સેવા કર્યા પછી ડુંગર ભક્ત સ્વામીશ્રી પાસે નિયમિત ભણવા જતા. વળી સ્વામીશ્રીએ આપેલા પાઠ પણ કરી લેતા. 4 મહિનામાં તો સારસ્વત પૂરું કર્યું. તેમની સેવા ભાવના, હરિભક્તો પ્રત્યેનો પ્રેમ અને મંદિરનું મમત્વ જોઈ તેમને જ સૌ મંદિરના કોઠારી માનવા લાગ્યા. સ્વામીશ્રીની પણ તેમના પર ખૂબ કૃપા થઈ. પ્રકરણ 9. દીક્ષા મહોત્સવ. ડુંગર ભક્તને હવે ભાગવતી દીક્ષા લેવા તાલાવેલી જાગી. વિજ્ઞાનાનંદ સ્વામી પણ આવા વૈરાગ્યવાન ભક્તને દીક્ષા અપાવવા ઉતાવળા થયા હતા. સંવત 1939ના કાર્તિક સુદ ચોથને દિવસે અદ્ભુતાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા. તે પ્રસંગે ઘણા સંતો વરતાલ પધાર્યા હતા. ડુંગર ભક્તને લઈને વિજ્ઞાનાનંદ સ્વામી પણ વરતાલ પધાર્યા. આ વખતે તેમણે ડુંગર ભક્તને દીક્ષા આપવા આચાર્ય મહારાજને વિનંતી કરી. પરંતુ ડુંગર ભક્ત જેવા હોશિયાર અને બુદ્ધિશાળી સેવકની જરૂર આચાર્ય મહારાજને પણ હતી. તેથી જો તેમને દીક્ષા આપે તો ડુંગર ભક્ત હાથમાંથી જાય. આચાર્ય મહારાજે તો કહ્યું કે હજુ તેમને પાર્ષદ તરીકે 12 મહિના પૂરા થયા નથી, તેથી દીક્ષા આપવાની ઉતાવળ કરવી નથી. વિજ્ઞાનાનંદ સ્વામીને આ સાંભળીને આઘાત લાગ્યો. છતાં તેમણે આચાર્ય મહારાજને કહ્યું, ગયે વર્ષે અધિક માસ હતો, તેથી 12 મહિના પૂરા થાય છે. પરંતુ આચાર્ય મહારાજે કંઈ સાંભળ્યું નહીં. સ્વામીશ્રીએ નિરાશ થઈ ગોરધનભાઈ કોઠારીને કહ્યું. તેમને પણ ડુંગર ભક્તને પોતાની સાથે રાખવાની ઈચ્છા હતી, તેથી તેમણે કંઈ બહુ રસ ના લીધો. છેવટે કેટલાક મોટા સદગુરુઓએ આચાર્ય મહારાજને વિનંતી કરીને કહ્યું, વિજ્ઞાનાનંદ સ્વામી જેવા શ્રીજી મહારાજના મળેલા મોટા સંત દુખાય તે ઠીક નહીં, તેથી ડુંગર ભક્તને દીક્ષા આપો. આચાર્ય મહારાજ કબૂલ થયા. સંવત 1939ના કાર્તિક વદી 5મના દિવસે દીક્ષા આપવાનું નક્કી કર્યું. આ પ્રસંગની ગૌરવતા સમજી આચાર્ય મહારાજે મહાન યજ્ઞનો આરંભ કર્યો. 5મને દિવસે યજ્ઞ મંડપમાં ખૂબ ધામધૂમપૂર્વક આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે ડુંગર ભક્તને દીક્ષા આપી યજ્ઞ પુરુષદાસ નામ પાડ્યું. આચાર્ય મહારાજે સાંજે એક વિદ્વાન જોશી પાસે બધા નવા સાધુઓના જન્માક્ષર જોવરાવ્યા. સ્વામી શ્રી યજ્ઞ પુરુષ દાસજીના જન્માક્ષર જોઈને જ્યોતિષીએ કહ્યું, આ સાધુ મહાન ઈશ્વરાવતાર યોગીન્દ્ર પુરુષ છે અને મહાસમર્થ સંત થશે. આ સાંભળી સૌ રાજી થયા. પ્રકરણ 10. પ્રાગજી ભક્તના યોગમાં. વરતાલથી યજ્ઞ પુરુષ દાસજી સુરત પધાર્યા અને ગુરુની તથા મંદિરની સેવામાં લાગી ગયા. તે જ વર્ષે ફાગણ મહિનામાં સુરતમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો હતો. તેથી આચાર્ય મહારાજ, સંતો તથા ગામ ગામથી હરિભક્તો આવ્યા હતા. મહુવાથી પ્રાગજી ભક્ત પણ આ સમયે પધાર્યા હતા. પ્રાગજી ભક્તના આસને કથા વાર્તા અખંડ થતી. હજારો સંતો અને હરિભક્તો તે એક ચિત્તે સાંભળતા. યજ્ઞ પુરુષ દાસજી બધા સંતોના આસને કથા સાંભળવા જતા. અહીં પણ મોટી સભા જોઈ તેઓ કથા સાંભળવા આવ્યા. આ કથા તેમને બધી કથા કરતા કંઈક જુદી જ જણાઈ. પ્રાગજી ભક્ત સીવતા જાય અને વાતો કરતા જાય. સાંભળનારા પણ સૌ એક ધ્યાનથી સાંભળે. ન કોઈ હાલે કે ચાલે. સૌના મુખ પર આનંદ દેખાય. યજ્ઞ પુરુષ દાસજીને તો આ જોઈને આશ્ચર્ય થયું. તેમના મનમાં સંકલ્પ થયો કે આ કોઈ અદ્ભુત પુરુષ લાગે છે. વાતો કરતા જાય છે, બધા સામે જોઈ કથા કરે છે અને સીવે પણ છે. બધી ક્રિયા એક સાથે કેવી રીતે કરતા હશે? પ્રાગજી ભક્ત તેમના અંતરનો સંકલ્પ જાણી ગયા અને બોલ્યા, સાધુરામ, જીવ પ્રાણી માત્રને 2 લોચન હોય છે, વિદ્યાવાનને 3 લોચન હોય છે, ધર્મવાળાને 7 લોચન હોય છે અને જ્ઞાનીને તો અનંત લોચન હોય છે. તેથી હું તો આંગળીએ દેખું છું, બરડે દેખું છું, એમ બધે દેખું છું. આ સાંભળી યજ્ઞ પુરુષ દાસને તો વધુ આશ્ચર્ય થયું. તેમને થયું, મારા અંતરનો સંકલ્પ આ કેવી રીતે જાણી ગયા હશે? નક્કી આ કોઈ મહાન પુરુષ છે. તેમને પ્રાગજી ભક્ત પ્રત્યે આકર્ષણ થયું. થોડા જ વખતમાં
પ્રાગજી ભક્તની વાતોથી તેમનું અંતર રંગાઈ ગયું. તેમને સમજાયું કે પ્રાગજી ભક્ત ગુણાતીતાનંદ સ્વામીના ઘણા જ કૃપાપાત્ર શિષ્ય છે. તેમણે તો મનમાં પ્રાગજી ભક્તને ગુરુ કરી લીધા. દિવસે તો સમૈયાની સેવા હોય, તેથી રાત્રે યજ્ઞ પુરુષદાસજી પ્રાગજી ભક્તની વાતો સાંભળવા જતા. મોડી રાત સુધી વાતો સાંભળતા. પછી પોતાના આસને આવી પોતાના જોડિયા સાધુ રામરતન દાસને જગાડીને પોતે સાંભળેલી બધી જ વાતો કરતા. આમ કથા વાર્તામાં સવાર પડી જતી અને 4 વાગે તાપીએ નાહવા જતા. દિવસે પણ સમય મળે ત્યારે પ્રાગજી ભક્તના શિષ્યો વિજ્ઞાનદાસ સ્વામી તથા પ્રભુદાસ કોઠારી પાસે બેસી વાતો સાંભળતા. તેમની જ્ઞાન મેળવવાની એષણા આવી તીવ્ર હતી. પ્રકરણ 11 બ્રહ્મ વિદ્યાના પંથે. એક વખત પ્રાગજી ભક્તે તેમની આગળ લોયા પ્રકરણનું 12મું વચનામૃત વંચાવી અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ ભગવાનનો નિશ્ચય કરવાની વાત સમજાવી. એ અક્ષર તે ગુણાતીતાનંદ સ્વામી છે. તેમના રૂપ સૌએ થવાનું છે. બ્રહ્મવેતા સંતનો યોગ હોય તો અક્ષરરૂપ થવાય અને પુરુષોત્તમ ભગવાનનો નિશ્ચય થાય. આ વાત યજ્ઞ પુરુષદાસજીને સમજાઈ ગઈ. આ પ્રસંગ પછી એક દિવસ સાંજે સુરતના હરિભક્તોએ વિજ્ઞાનાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કેવી રીતે થાય? વિજ્ઞાનાનંદ સ્વામીએ તેમને સમજાવ્યું. પછી યજ્ઞ પુરુષદાસે કહ્યું કે આનો ઉત્તર તો લોયાના 12મા વચનામૃતમાં છે. એમ કહી પ્રાગજી ભક્તે જે વાત સમજાવી હતી તે વાત કરી. આ સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામી તો આ નાના સાધુ પર ખૂબ જ રાજી થઈ ગયા ને કહ્યું, પ્રાગજી ભક્તો વચનામૃતના બધા જ મુદ્દા અને શ્રીજી મહારાજનો સિદ્ધાંત જાણે છે. ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી તેમને બ્રહ્મ સ્થિતિ સિદ્ધ થઈ ગઈ છે. તમારે તેમની સાથે હેત થયું છે તો હેત પૂરું કરજો અને તેમનો સમાગમ કરી લેજો. આ સાંભળી તેમને ઘણો જ આનંદ થયો. સુરતમાં ભગતજીના હેતવાળા હરિભક્તો આવ્યા હતા. તેમની વાતમાં શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે એ સાંભળી યજ્ઞ પુરુષ દાસજીએ વિજ્ઞાનાનંદ સ્વામીને પૂછ્યું, વચનામૃતમાં તો શ્રીજી મહારાજે નરનારાયણ દ્વારા અવતાર થયો છે તેમ લખ્યું છે અને આ સાધુઓ તો શ્રીજી મહારાજને સર્વોપરી કહે છે, તો સાચું શું છે? વિજ્ઞાનાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે શ્રીજી મહારાજના મુખે મેં જાતે ગઢડામાં સાંભળ્યું છે કે તેઓ સર્વોપરી ભગવાન છે, માટે તું પણ શ્રીજી મહારાજને સર્વોપરી સમજ. આથી શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, તે બંને વાત તેમને સમજાઈ ગઈ. યજ્ઞ પુરુષ દાસજીને ભગતજી મહારાજનો સમાગમ કરવો બહુ ગમતો. તેથી જરા પણ નવરાશ મળે કે તરત જ ભગતજી મહારાજ પાસે પહોંચી જતા. તેથી કેટલાક સાધુઓને ઈર્ષા થઈ. તેમને થયું, જો વિજ્ઞાનાનંદ સ્વામી જેવા મોટા નંદ સાધુના શિષ્ય પ્રાગજી ભક્ત જેવા હરિભક્તની વાતો સાંભળે અને તેમની પાછળ પાછળ ફર્યા કરે તો પછી સાધુઓની કિંમત કાંઈ નહીં રહે. સાધુઓને કોણ માનશે? આથી તેમણે આચાર્ય મહારાજને કહ્યું કે કાં તો ભગતજીને રાખો ને કાં તો અમને રાખો. ઉપાધિ ન થાય તે માટે આચાર્ય મહારાજે ભગતજીને થોડા દિવસ રહીને જવાની આજ્ઞા કરી. વિજ્ઞાનાનંદ સ્વામી હવે યજ્ઞ પુરુષદાસજી પાસે ધર્મામૃત, હરિગીતા, વાસુદેવ મહાત્મ્યની કથા કરાવતા. વિજ્ઞાનાનંદ સ્વામી યજ્ઞ પુરુષ દાસજીને ભાગવત ભણાવવાનું શરૂ કર્યું. પરંતુ એટલામાં જ તેઓ માંદા પડ્યા. થોડા દિવસમાં તો મંદવાડ વધી ગયો. યજ્ઞ પુરુષ દાસજી રાત દિવસ સ્વામીની સેવામાં હતા. જેઠ વદ 11ની રાત્રે શ્રીજી મહારાજ સોનાનો રથ લઈ સંત મંડળને લઈ તેડવા પધાર્યા. એવા સૌને દર્શન થયા. યજ્ઞ પુરુષ દાસજીએ સ્વામીને કહ્યું, મહારાજ 4 વાગ્યાના પધાર્યા છે અને આપને તેડી જવાનું કહે છે. સ્વામી અડધો કલાક યજ્ઞ પુરુષદાસ સામું હેતથી જોઈ રહ્યા અને 12ની સવારે ધામમાં ગયા. વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં જવાથી યજ્ઞ પુરુષદાસજી તથા બધા જ શિષ્યોને બહુ જ દુઃખ થયું. પ્રબોધિની એકાદશી પર યજ્ઞ પુરુષદાસજી વરતાલ પધાર્યા અને ગુરુની પાસેથી મળેલી પ્રસાદીની વસ્તુઓ મંદિરમાં ભેટ આપી દીધી. આથી આચાર્ય મહારાજ રાજી થયા. પ્રકરણ 12 એ તો મારો કોડીલો લાલ. આ સમયે પ્રાગજી ભક્ત પણ વરતાલ પધાર્યા હતા. યજ્ઞ પુરુષ દાસજીને ભગતજી મહારાજના સમાગમનો લાભ મળ્યો
આચાર્ય મહારાજે ભગતજી મહારાજને સમયા પછી 1 મહિનો રાખી તેમના સમાગમનો લાભ લીધો. ભગતજીની વાતો સાંભળવા ઘણા હેતવાળા સાધુઓ જતા, પણ બીજા સાધુઓ ઉપાધિ કરે તેથી ભગતજી મહારાજ તે સૌને ઉઠાડી મૂકતા, પરંતુ યજ્ઞ પુરુષ દાસીને ક્યારેય ન ઉઠાડતા. તેથી નારાયણચરણ દાસે ભગતજીને કહ્યું, તમે બધાને ઉઠાડો છો, પણ આ યજ્ઞ પુરુષ દાસીને કેમ ઉઠાડતા નથી? ભગતજી મહારાજે કહ્યું, એ તો મારો કોડીલો લાલ છે, એ તો બેસશે, એનો તમારે વાદ લેવો નહીં. આ સાંભળી ભગતજી મહારાજને યજ્ઞ પુરુષ દાસી પ્રત્યે કેવો પ્રેમ હતો તે સૌને જણાયું. વિજ્ઞાનાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજના ચરણારવિંદ હતા. તેમના મુખ્ય શિષ્ય તરીકે તે સ્વામી યજ્ઞ પુરુષ દાસજીને મળ્યા હતા. પરંતુ ભગતજી મહારાજની આજ્ઞાથી યજ્ઞ પુરુષ દાસીએ સારી ચરણારવિંદની જોડ જે પોતાની પાસે હતી તે રામરતન દાસજીને જોઈતી હતી, તેથી આપી દીધી. ભગતજી મહારાજ બહુ રાજી થયા, કારણ આવી અમૂલ્ય વસ્તુ કોણ આપે? આચાર્ય મહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ભગતજી મહારાજને કહ્યું, તમે સત્સંગનો વ્યવહાર સમજો નહીં. વિજ્ઞાનાનંદ સ્વામીનું મંડળ ચલાવનારને ચરણારવિંદ જોઈએ, અને ચરણારવિંદ હોય તો જ સાધુઓ તેમની પાસે રહે. આ સાંભળી ભગતજી મહારાજે કહ્યું, ચરણારવિંદના પાડનાર શ્રીજી મહારાજ એને હું આપીશ, એટલે બધા સાધુઓ તેમની પાસે રહેશે. તમે તેની ફિકર કરશો નહીં. યજ્ઞ પુરુષ દાસીની ઝીણી બુદ્ધિ અને સાચો સિદ્ધાંત સમજાવવાની શક્તિ જોઈ આચાર્ય મહારાજને થયું કે આ સાધુ જો ભણશે તો સંપ્રદાયનો ઘણો જ વિકાસ કરશે. તેમણે તેમની આ ઈચ્છા ભગતજી મહારાજને જણાવી. ભગતજી મહારાજે કહ્યું, તમે એમને શાસ્ત્ર વિદ્યા ભણાવો અને હું બ્રહ્મ વિદ્યા ભણાવું. આ પ્રમાણે નક્કી થયું. તેથી યજ્ઞ પુરુષ દાસજીએ સિદ્ધાંત કૌમુદી ભણવાની શરૂઆત કરી. પરંતુ વિજ્ઞાનદાસ સ્વામીના સમાગમથી યજ્ઞ પુરુષ દાસજીને ભગતજી મહારાજના સ્વરૂપમાં વિશેષ આકર્ષણ થયું અને ભણવામાં વૃત્તિ ઓછી થઈ ગઈ. ધ્યાન ભજનના વેગથી ભગતજી રોજ રાત્રે તેમને સ્વપ્નમાં દર્શન દેવા લાગ્યા. આ અરસામાં વિજ્ઞાનદાસ સ્વામી સોજિત્રા હતા. તેથી યજ્ઞ પુરુષ દાસજી રોજ રાત્રે સોજિત્રા જતા અને આખી રાત તેમની વાતો સાંભળતા. ભગતજી મહારાજનું આ સંત મંડળ અખંડ ધ્યાન, ભજન, કથા વાર્તા, સેવા વગેરેમાં મગ્ન રહેતું. તેઓ કાચી રસોઈ લેતા. આથી આખા દેશમાં આ મંડળની છાપ પડી ગઈ. સૌને તેમનો બહુ મહિમા સમજાયો. પ્રકરણ 13. ગુરુ શિષ્યનો પ્રેમ પ્રવાહ. રામનવમીના સમયે જૂનાગઢથી જાગા ભક્ત પધાર્યા. યજ્ઞ પુરુષદાસજીએ તેમનો ખૂબ જ સમાગમ કર્યો અને સેવા કરી તેમને પણ રાજી કર્યા. એ પછી ભગતજી મહારાજ ગુજરાત પધાર્યા હતા. તેમના દર્શને જતા હરિભક્તો સાથે યજ્ઞ પુરુષદાસજીએ હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદીનો મોગરાની કડીનો હાર તથા એક તુંબડી ભગતજી મહારાજને ભેટ આપવા મોકલ્યા. ચાણસદમાં દાજીભાઈએ આ ભેટ ભગતજી મહારાજને આપી. તે જોઈને ભગતજી મહારાજ બહુ જ રાજી થયા ને બોલ્યા, ઓત તારો ભલો થાય યજ્ઞ પુરુષ દાસ, ઓત તારો ભલો થાય. આ પ્રાગજી ભગત સારું આટલો દાખલો કર્યો. આમ ભગતજીએ યજ્ઞ પુરુષદાસ પર પોતાનો પ્રેમ બતાવ્યો. ચાણસદથી ભગતજી મહારાજ વડતાલ પધાર્યા. વડતાલમાં યજ્ઞ પુરુષદાસ અને ભગતજી મહારાજના બીજા શિષ્યો અખંડ ભગતજી મહારાજના મહિમાની વાતો કરતા અને તેમનામાં જોડાવા સૌને આગ્રહ કરતા. ઘણા સાધુઓને આ ગમતું નહીં. તેમણે ભગતજી આગળ ફરિયાદ કરીને કહ્યું, આ તમારા સાધુઓ બહુ છક્યા છે. તમારો જ રાત દિવસ મહિમા કહે છે કે અક્ષરધામની કૂંચી ભગતજીને હાથ છે, મોક્ષનું દ્વાર તમે જ છો. એમ વડતાલમાં ઠેર ઠેર જાડવે જાડવે ને પાંદડે પાંદડે તમારું જ ભજન થાય છે. આ ઠીક નથી. આ સાંભળી ભગતજીએ કહ્યું, હું તેમને સમજાવીશ. યજ્ઞ પુરુષદાસજી માટે ફરિયાદ કરી ત્યારે ભગતજીએ કહ્યું, એ નાના છે માટે બીજાને ઠપકો આપીશ. બીજે દિવસે ભગતજી મહારાજ નડિયાદ જવા નીકળ્યા. યજ્ઞ પુરુષદાસ તથા ભક્તિ જીવનદાસ પણ સાથે ચાલ્યા અને વાતો સાંભળતા હતા. તેવામાં ભગતજીએ કહ્યું, તમે બંને સાધુએ પ્રાગજી ભક્તના વખાણ કર્યા છે એ ગુનો થઈ ગયો છે. માટે વડતાલ જઈ બરી સભામાં સાધુની માફી માંગીને તેમને રાજી કરો. આ સાંભળી બંને સાધુઓ વડતાલ ગયા અને સભામાં સર્વેને દંડવત પ્રણામ કરી માફી માગી સાંજે નડિયાદ આવ્યા.
બીજે દિવસે ભગતજીએ વિજ્ઞાનદાસ તથા બીજા સંતોને એ જ પ્રમાણે વરતાલ જઈ માફી માગવા કહ્યું. તે સાંભળી એક સાધુ કહે, યજ્ઞ પુરુષ દાસજી ભેગા આવશે? ભગતજી કહે, એ તો કાંપિયું વ્યાજ કાઢનારા છે, એ ફરી કેમ આવે? કારણ, યજ્ઞ પુરુષદાસજી તો માફી માગીને પછી જ નડિયાદ આવ્યા હતા. આમ ભગતજી તેમનો પક્ષ રાખતા. ભગતજી મહારાજ અને તેમના શિષ્યોનો મહિમા જેમ જેમ વધતો ગયો તેમ તેમ તેમના પ્રત્યે વિરોધ પણ વધતો ગયો. આ સાધુઓ સંત અસંતના લક્ષણની વાતો કરતા, તેથી અસાધુઓ ખુલ્લા પડી જતા. દિવસે દિવસે આ મંડળ પ્રત્યે સાધુઓને ઝેર વધતું ગયું, તેથી તેમને અનેક પ્રકારનો ત્રાસ આપવા લાગ્યા. વરતાલ મંદિરમાં દર્શન કરતા યજ્ઞ પુરુષ દાસજીને એક સાધુએ મોટો સોયો ઘોંચ્યો અને બીજાએ લાતો મારી, પણ તેઓ બધું જ સહન કરી ધીરજ ધારી રહ્યા. કોઈને કાંઈ કહ્યું નહીં અને પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. તેમની આવી સહન શક્તિ જોઈને કેટલાય હરિભક્તોને તેમના પ્રત્યે વધુ ને વધુ માન થતું, તેથી વિરોધીઓને વધુ ને વધુ દ્વેષ થતો. પ્રકરણ 14. ભગતજી પરમ એકાંતિક સત્પુરુષ. વરતાલ સમયો કરી યજ્ઞ પુરુષદાસ, વિજ્ઞાનદાસ વગેરે સંત મંડળ ગઢડા થઈ મહુવા ગયું. મહુવાના મંદિરમાં પુરાણી રઘુવીર ચરણ દાસે યજ્ઞ પુરુષદાસ તથા પુરાણી કેશવ પ્રસાદ દાસને મંદિરમાં રાખ્યા. આ બંનેની સમજણ કેવી છે તે જાણવા તેમણે કેટલાય પ્રશ્નો પૂછ્યા કે પ્રાગજી ભક્તને તમે શું સમજો છો? યજ્ઞ પુરુષ દાસજીએ કહ્યું, અમે તેમને પરમ એકાંતિક સમજીએ છીએ. આ સાંભળી તેમને સંતોષ થયો. બીજે દિવસે મંદિરમાં સભા થઈ ત્યારે પણ આ પ્રશ્ન નીકળ્યો. યજ્ઞ પુરુષદાસજી તથા મહાપુરુષદાસ સ્વામીએ વિચાર્યું કે પ્રાગજી ભક્તનો મહિમા આ બધાને સમજાવવાનો આ સુંદર યોગ છે. તેથી તેમણે કહ્યું, અમે પ્રાગજી ભક્તને એકાંતિક સત્પુરુષ સમજીએ છીએ. વચનામૃતમાં કહ્યા તેવા એ એકાંતિક સત્પુરુષ છે. પછી એકાંતિક પુરુષમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે લક્ષણો હોય અને તેવા સંતથી શ્રીજી મહારાજ એક ક્ષણ પણ દૂર રહેતા નથી. તે ગઢડા પ્રથમના 27ના વચનામૃત પ્રમાણે સમજાવ્યું. વચનામૃતના પ્રમાણો સાથેની તેમની આવી દિવ્ય વાણી સાંભળી પ્રાગજી ભક્તની સાધુતાનો તેમને સૌને નિશ્ચય થયો. એવા પુરુષથી મહારાજ અણુ માત્ર દૂર નથી, એ રહસ્ય સૌને સમજાવ્યું. મહુવાના હરિભક્તોને પ્રતીતિ થઈ કે પ્રાગજી ભક્તના સંતો જ્ઞાનમાં અજોડ છે, તેમના પ્રત્યેના પ્રેમમાં પણ અજોડ છે. આ પ્રસંગથી ભગતજી મહારાજની પરમ એકાંતિક સ્થિતિનો સૌને ખ્યાલ આવી ગયો. યજ્ઞ પુરુષદાસની આવી શાસ્ત્રની રીતે સમજવાની શક્તિથી ભગતજી મહારાજ પણ તેમના ઉપર બહુ જ રાજી થયા અને રાજી થઈ તેમના માથે હાથ મૂક્યો. તે પછી સંતો વરતાલ આવ્યા. પ્રકરણ 15. ઠાકરીઓ વીંછી. વરતાલ જઈ યજ્ઞ પુરુષદાસજી ઠાસરા ગયા. ઠાસરામાં કથા વાર્તા કરી હરિભક્તોને ખૂબ જ આનંદ કરાવ્યો. ત્યાંથી ડભોઈ ગયા. ડભોઈમાં પુરાણી મુરલીધર દાસને ભગતજી પ્રત્યે અભાવ હતો તે વાતો કરી કાઢી નાખ્યો અને ભગતજીનો મહિમા સમજાવ્યો. ભગતજીને આ વાતની ખબર પડી ત્યારે બોલ્યા, યજ્ઞ પુરુષદાસજી તો ઠાકરીઓ વીંછી છે. તે જ્યાં જશે ત્યાં મુમુક્ષુને ચટકા મારીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતની ઓળખાણ કરાવશે. ડભોઈના હરિભક્તોને યજ્ઞ પુરુષદાસની વાતો સાંભળી ખૂબ આનંદ થયો. પુરાણી મુરલીધર દાસ પણ તેમની વાતો સાંભળી બોલી ઉઠ્યા, વાહ વાહ યજ્ઞ પુરુષ વાહ! તે તો આજે વાતો કરી તે અંતર ઠારી દીધું. મારી આટલી વૃદ્ધ ઉંમરમાં મેં હજુ સુધી આવી વાતો સાંભળી નથી. તમે તો હદ વાળી દીધી અને અમારા સૌની હઠ, માન અને ઈર્ષાની ગ્રંથિઓ ઓગાળી દીધી. એમ કહી આવા વૃદ્ધ સાધુ ભરી સભામાં તેમને દંડવત કરવા લાગ્યા, પણ યજ્ઞ પુરુષ દાસે તેમને દંડવત કરતા રોક્યા. વરતાલમાં વિદ્યાભ્યાસ ચાલુ કર્યો, પણ કોઈ વિદ્વાન શાસ્ત્રી ન હોવાથી વડોદરા ગયા. વડોદરામાં રંગાચાર્ય નામના વિદ્વાન શાસ્ત્રી પાસે સિદ્ધાંત કૌમુદીનો અભ્યાસ શરૂ કર્યો. રંગાચાર્ય ઘણા જ વિદ્વાન હતા. યજ્ઞ પુરુષ દાસજીની બુદ્ધિ, યાદશક્તિ તથા ભણવાની તમન્ના જોઈ રંગાચાર્યને તેમના પ્રત્યે અપાર માન થયું. યજ્ઞ પુરુષ દાસજી તેમને ઘણી વખત ભગતજી મહારાજનો મહિમા કહેતા અને તેમનામાં બ્રહ્મના બધા જ ગુણો છે તેમ વારંવાર કહેતા.
આથી રંગાચાર્યને ભગતજી મહારાજના દર્શનની તીવ્ર ઈચ્છા થઈ. પ્રકરણ 16. અજોડ વિદ્વત્તા. શ્રીજી મહારાજના સમાધિ સ્થાન પર લક્ષ્મીવાડીમાં મૂર્તિ પ્રતિષ્ઠા વખતે ભગતજી મહારાજ ગઢડા પધારવાના હતા. યજ્ઞ પુરુષ દાસજી પણ રંગાચાર્ય સાથે ગઢડા જવા નીકળ્યા. પહેલા ભાવનગર ગયા. ત્યાં શંકર મતના અધ્યાપક સાથે શાસ્ત્રાર્થ કરી તેમને હરાવ્યા. ત્યાંથી ગઢડા આવ્યા. અહીં રંગાચાર્યની યજ્ઞ પુરુષ દાસે ભગતજીની ઓળખાણ કરાવી. રંગાચાર્યજી ભગતજીના દર્શન કરીને ઘણા જ રાજી થયા. તેમને ખાતરી થઈ કે યજ્ઞ પુરુષ દાસીએ વર્ણન કરેલા આ બ્રહ્મ સ્થિતિવાળા સંત છે. આ ઉપરાંત આ સમયમાં જૂનાગઢથી ગુણાતીત જ્ઞાનના મોટા મોટા સદગુરુ આવ્યા હતા. તેમની પાસે ગુજરાતના હરિભક્તોને લઈ જઈ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા તથા ભગતજી મહારાજની બ્રહ્મ સ્થિતિની દ્રઢતા યજ્ઞ પુરુષદાસજી કરાવતા. મૂર્તિ પ્રતિષ્ઠા થયા પછી સાંજે મોટી સભા થઈ. આ સભામાં ઘણા વિદ્વાનો આવ્યા હતા. તેમાં રાજકોટના પ્રખર વેદાંતી વિદ્વાન શ્રી મહીધર શાસ્ત્રી પણ હતા. તેમણે સંપ્રદાયના વિદ્વાનોને શાસ્ત્રાર્થ માટે આહવાન આપ્યું. આવા પ્રખર વિદ્વાનની સામે કોણ બાથ ભીડે? સૌ એકબીજા સામું જોઈ રહ્યા. યજ્ઞ પુરુષ દાસજીએ વિચાર્યું કે આથી તો સ્વામિનારાયણની લાજ જશે, તેથી પોતે ઊભા થયા. આટલા નાના સાધુને શાસ્ત્રાર્થ માટે આવતા જોઈને મહીધર શાસ્ત્રી હસ્યા. પણ તેમના ગુરુ રંગાચાર્યે કહ્યું, ગુણાહા પૂજા સ્થાનમ ગુણીશુ ન ચ લિંગ ન ચ વયઃ. ગુણીજનોના ગુણ જ પૂજાય છે, તેમની જાતિ કે ઉંમર નહીં. મહીધર શાસ્ત્રીએ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. યજ્ઞ પુરુષદાસજી તેના ઉત્તરો આપતા જાય અને મહીધર શાસ્ત્રીનો પક્ષ તોડી સિદ્ધાંત સ્થાપતા જાય. ધીરે ધીરે મહીધર શાસ્ત્રીની દલીલો ખૂટી. તેમણે હાર સ્વીકારી અને યજ્ઞ પુરુષદાસને પ્રણામ કર્યા. આચાર્ય મહારાજ, ભગતજી મહારાજ, રંગાચાર્યજી તથા સૌ સભાજનો આશ્ચર્ય ભાવે યજ્ઞ પુરુષદાસજી તરફ જોઈ રહ્યા. ભગતજી તો એકી નજરે તેમના સામું અમી દ્રષ્ટિથી જોયા જ કરતા હતા. બીજે દિવસે તેઓ ભગતજીના દર્શને ગયા. ભગતજી તેમને આવતા જોઈ બેઠા થઈ ગયા ને બોલ્યા, આવો સાધુજી, એમ કહી મળ્યા અને કહ્યું, સુખેથી ભજન કરજો. સમયા પછી ભગતજી મહુવા ગયા અને યજ્ઞ પુરુષદાસજી વડોદરા આવ્યા. વડોદરાના મંદિરમાં અભ્યાસ કરતા કરતા પણ નવા નવા ઘણા જ હરિભક્તોને તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યજ્ઞ પુરુષદાસજી અક્ષર પુરુષોત્તમની વાતો કરતા. એક વખત બપોરે પીજના જેઠાભાઈ તેમના દર્શન કરવા આવ્યા. ઠાકોરજીના દર્શન કરી બંને મંદિરની પ્રદક્ષિણામાં વાતો કરતા બેઠા. યજ્ઞ પુરુષદાસજી તો વાત કરવામાં તલ્લીન થઈ ગયા અને જેઠાભાઈ સાંભળવામાં. રાત ક્યારે પડી ગઈ તે કોઈને ખબર ન રહી. સવારે 4ના ટકોરે તેમને ખ્યાલ આવ્યો કે સતત 12 કલાક બંને બેઠા છે. જેઠાભાઈને આ 12 કલાકની વાતોથી અક્ષર પુરુષોત્તમની પાકી નિષ્ઠા થઈ ગઈ. ભગતજી મહારાજનો મહિમા પણ સમજાયો. પાછળથી તેમણે દીક્ષા લીધી. સૌ તેમને નિર્ગુણદાસ સ્વામીના વાલસોયા નામથી ઓળખતા. રંગાચાર્ય પાસે ઘણા શિષ્યો ભણતા, પણ યજ્ઞ પુરુષદાસજી તો કોઈ અદ્ભુત શિષ્ય હતા. જ્ઞાન ઉપરાંત દરેક શાસ્ત્રમાંથી ભક્તિ ભાવના તથા અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના સિદ્ધાંતો તેઓ શોધી કાઢતા. સાથે સાથે રંગાચાર્યના શંકર મતની સમજણનું ખંડન પણ તેઓ કરતા. જ્ઞાન અને ભક્તિમાં પૂર્ણ એવા યજ્ઞ પુરુષદાસને ભણાવવામાં તેમને કોઈ અનેરો આનંદ આવતો. તેથી તેઓ ઘણી વખત કહેતા કે અસ્મિન સંપ્રદાયે એકમેવ, આ સંપ્રદાયમાં આવા એક જ પુરુષ છે. પ્રકરણ 17. અંતર ચોખ્ખા કરવાની સાવરણી. ગઢડામાં જલઝીણીના સમયે યજ્ઞ પુરુષદાસજીને ભગતજીએ આજ્ઞા કરી કે આચાર્ય મહારાજ ભણવાની આજ્ઞા કરે તો રાજકોટ જવું, પણ કાશીએ જવાની જરૂર નથી. પછી સૌ હરિભક્તો સામું જોઈને કહ્યું, આ યજ્ઞ પુરુષદાસ તમારા સૌના અંતર ચોખ્ખા કરવાની સાવરણી છે, તેને પણ ટાળવી છે. એ પરદેશ ભણવા જશે તો તમે શું કરશો? ભગતજીએ તેમને રાજકોટ ભણવાની આજ્ઞા કરી. તેમાં 2 હેતુ હતા. એક તો સંસ્કૃત વિદ્યા ભણાય, દૂર જવું ન પડે.
અને વળી જુનાગઢ નજીક, તેથી ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર જાગા ભક્તનો યોગ રહે. યજ્ઞ પુરુષ દાસજીને પણ જાગા ભક્તનો સમાગમ કરવાની બહુ ઈચ્છા હતી. ત્યાર પછી આચાર્ય મહારાજે યજ્ઞ પુરુષ દાસજીને રાજકોટ ભણવા જવા કહ્યું. રાજકોટ મંદિરમાં બધી સગવડ કરી આપવા કાગળ પણ લખી આપ્યો. રાજકોટ આવીને તેમણે ભણવાની શરૂઆત કરી. મંદિરમાં મહીધર શાસ્ત્રીના પુત્ર જીવણરામ શાસ્ત્રી ભણાવવા આવતા. તેઓ ઘણા જ વિદ્વાન અને પંડિત, છતાં સરળ અને નિરાભિમાની હતા. યજ્ઞ પુરુષ દાસજીની કુશાગ્ર બુદ્ધિ અને વિદ્વતા જોઈને જીવણરામ નમી પડતા અને મનોમન તેમના પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા. અહીં યજ્ઞ પુરુષ દાસજી સત્સંગી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરતા અને સાથે સાથે સ્વામીશ્રીજીની ઉપાસનાની વાતો પણ કરતા. તેમની સાથે હેત કરી પૂનમ અને એકાદશીએ તેમને જૂનાગઢના જાગા ભક્તનો સમાગમ કરવા મોકલતા. યજ્ઞ પુરુષદાસ પોતે પણ ઘણી વખત જૂનાગઢ જતા. તેમની આ પ્રવૃત્તિથી કેટલાક સાધુઓ ભડક્યા. તેમણે ભોળા હરિભક્તોને ભરમાવ્યા કે આ શાસ્ત્રી તમારા છોકરાઓ પાસે નકોરડા ઉપવાસ કરાવે છે, તેમને જૂનાગઢ મોકલે છે, ઘણી વખત મંદિરમાં જ રોકી રાખે છે, તો તમારા છોકરાઓને વારો, નહીં તો એ તેમને બગાડી મૂકશે, સાધુ કરી મૂકશે. ભોળા હરિભક્તો આ સાંભળી ઉશ્કેરાયા. તેમણે યજ્ઞ પુરુષદાસનું અપમાન કરવાનું નક્કી કર્યું. હરિભક્તોએ સભામાં આવી ફરિયાદ કરી. ત્યારે સદગુરુ બાળમુકુંદ સ્વામી બોલ્યા, તમારા છોકરા મંદિરમાં સેવા કરે, સૂઈ રહે, કથા વાર્તા સાંભળે, નકોરડા ઉપવાસ કરે, તે બગડ્યા કહેવાય કે સુધર્યા? આવું વિચાર્યા વગર શું બોલો છો? આવા મોટા સદગુરુની વાત સાંભળી કોઈ કાંઈ બોલી ન શક્યા. યજ્ઞ પુરુષદાસજી તો હાથમાં માળા લઈને મૌન જ બેસી રહ્યા હતા. પ્રકરણ 18. જાગા ભક્તના આશીર્વાદ. જૂનાગઢમાં જાગા ભક્તને આસને કથામાં મોટા મોટા સદગુરુઓ અને હરિભક્તો બેસતા. તે જોઈ ઘણા બળી ઉઠતા. કેટલાકના શબ્દોથી જીભાઈ કોઠારી ભોળવાઈ ગયા. તેમણે જાગા ભક્તની સભામાં આવવાની તથા તેમના આસને કથા વાર્તા કરવા જવાની બંધી કરી. જાગા ભક્તને તો રાત દિવસ કથા વાર્તા તે જ જીવન હતું. તેઓને ઘણું જ દુઃખ થયું. યજ્ઞ પુરુષ દાસજીને આ વાતની રાજકોટમાં ખબર પડી કે તરત જ તેઓ જૂનાગઢ પધાર્યા. ઠાકોરજીના દર્શન કરીને સીધા જ જાગા ભક્તને ઓરડે દર્શન કરવા જતા હતા. ત્યારે કેટલાકે કહ્યું, ત્યાં જવાની બંધી છે, કોઠારીનો હુકમ છે. યજ્ઞ પુરુષદાસજીએ નિડરપણે જવાબ આપ્યો, મારે માટે બંધી નથી. આમ કહી તેઓ તો જાગા ભક્તને ઓરડે પહોંચી ગયા. તેમને દંડવત કરી પગે લાગી પાસે બેઠા. યજ્ઞ પુરુષદાસજીને જોઈ જાગા ભક્તને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, તમે અહીં શી રીતે આવ્યા? અહીં આવવાની તો બંધી છે. તેમણે કહ્યું, બંધી હવે આજથી તૂટી. સ્વામી, તમે ઉદાસ ન થશો. બંધી દૂર થાય અને કથા વાર્તા ચાલુ થાય તેમ હું કોઠારીને સમજાવીને કરાવીશ. યજ્ઞ પુરુષદાસ જાગા ભક્તને આસને ગયા તે વાત આખા મંદિરમાં પ્રસરી ગઈ. તે રાત્રે યજ્ઞ પુરુષદાસજીએ જીવાઈ કોઠારીને એકાંતમાં બોલાવ્યા અને જાગા ભક્તનો અપાર મહિમા કહ્યો. કોઠારીને આ સાંભળી પોતાની ભૂલ સમજાઈ. તેમના અંતરમાં ખૂબ પસ્તાવો થયો. કોઠારી વહેલી સવારે જાગા ભક્તને ઓરડે ગયા અને દંડવત કરી કહ્યું, આજથી તમારે ઓરડે તમામને આવવાની છૂટ છે અને તમારે પણ સભામાં બેસીને વાતો કરવી એવી મારી પ્રાર્થના છે. મારી અણસમજણ યજ્ઞ પુરુષદાસે ટાળી નાખી મને ઉગારી લીધો છે. આવા દીન વચનો કહી માફી માંગી. તેમણે તો રાજી થઈને કોઠારીને આશીર્વાદ આપ્યા. કોઠારી ગયા, પરંતુ આ બંધી તોડાવનાર અનંત ગુણ અને કળાએ યુક્ત યજ્ઞ પુરુષદાસને મળવા જાગા ભક્ત બહુ જ આતુર થઈ ગયા. થોડી વારે યજ્ઞ પુરુષદાસજી આવ્યા અને તેમને દંડવત કરવા લાગ્યા. પરંતુ જાગા ભક્તે તો તરત જ ઉઠીને તેમને બાથમાં લીધા, ભેટ્યા અને બોલ્યા, આવો બાપ, બહુ રાહ જોવરાવી. થોડી વાર તો તેમને બાથમાંથી છોડ્યા જ નહીં. પછી જાગા ભક્તે કોઠારી આવ્યા હતા તે તમામ વાત કરી. જાગા ભક્ત તેમના પર બહુ જ રાજી થઈ ગયા હતા અને એ રાજીપાના ઉમળકામાં બોલ્યા, ઘણા મુમુક્ષુઓનું મોક્ષનું દ્વાર બંધ થઈ ગયું હતું તે તમે આજે ઉગાડ્યું. હવે આજથી મારાથી જે જે સત્કર્મ થાય, જે જે જીવોનું કલ્યાણ થાય તે બધાનું પુણ્ય તમને છે. યજ્ઞ પુરુષદાસ તો હાથ જોડીને એટલું જ બોલ્યા
કે મારા ઉપર રાજી રહેજો અને સદાય દ્રષ્ટિ રાખજો. આ પ્રસંગથી સત્સંગમાં એ છાપ પડી કે યજ્ઞ પુરુષ દાસજીની જોડ આ સત્સંગમાં જડવી મુશ્કેલ છે. જૂનાગઢથી યજ્ઞ પુરુષદાસ રાજકોટ પધાર્યા, પણ જૂનાગઢથી કોઠારીનો પત્ર આવ્યો કે સત્સંગી જીવનનું પારાયણ છે, માટે કથા વાંચવા તમારે જૂનાગઢ આવવું. આથી યજ્ઞ પુરુષદાસ જૂનાગઢ પાછા ગયા. પ્રકરણ 19. સમર્થ વક્તા. સત્સંગી જીવનની કથા શિવલાલ શેઠના પૌત્ર હરિલાલ શેઠ કરાવતા હતા. 4 પુરાણીઓ કથા વાંચતા હતા. યજ્ઞ પુરુષદાસજીનો વારો સૌથી છેલ્લો હતો. તેમની કથા કરવાની અનોખી શૈલી, વચનામૃતનું શુદ્ધ જ્ઞાન અને બીજા શાસ્ત્રોનો આધાર આપીને દ્રષ્ટાંત સહિત નિરૂપણ કરવાની પદ્ધતિથી બધા બહુ જ રાજી થતા. બીજે દિવસે શેઠને કથામાં આવવા બોલાવવા સૌ ગયા. શેઠે તરત જ કહ્યું, યજ્ઞ પુરુષદાસ શાસ્ત્રી કથા વાંચવા બેસે ત્યારે મને બોલાવજો. આ સાંભળી સાધુઓને ઈર્ષા થઈ. છેલ્લે દિવસે પ્રથમ પૂજન કોનું કરવું એ પ્રશ્ન નીકળ્યો. શેઠે સ્પષ્ટ કહી દીધું, જેની કથાથી વધુ સમાસ થયો હોય તેનું પૂજન પહેલું કરવું. યજ્ઞ પુરુષદાસ શાસ્ત્રીની કથાથી સૌને આનંદ થયો છે, માટે પહેલું પૂજન તેમનું થવું જોઈએ. આ સાંભળી સાધુ વધુ ખીજાયા. સાધુ રઘુવીર ચરણદાસ યજ્ઞ પુરુષદાસજીને હલકા પાડવાના દુષ્ટ આશયથી બોલ્યો, આજે તો જેણે દરજી અને મોચીને ગુરુ કર્યા છે તે આ સભામાં મોટા થઈ પૂજાય છે. આ સાંભળી યજ્ઞ પુરુષદાસે સિંહ ગર્જના કરતા કહ્યું, ગુરુ થવાનો અધિકાર કાંઈ એકલા ભગવાધારીઓને જ નથી. ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર અને એકાંતિક સ્થિતિના ધારક એવા પ્રાગજી ભક્ત તથા જાગા ભક્તમાં જાતિભાવ જોશો તો મહારાજ સહન નહીં કરે. આમ કહી તેઓ બેસી ગયા. મોટા સદગુરુઓએ એ સાધુને ઠપકો આપ્યો. હરિલાલ શેઠ યજ્ઞ પુરુષદાસજીનું પૂજન કરવા આગળ આવ્યા, પણ તેમણે વિનયપૂર્વક ના કહી. પ્રથમ પૂજન વૃદ્ધ સાધુ હરિદાસનું કરાવ્યું અને છેલ્લે પોતાનું પૂજન કરવા દીધું. જૂનાગઢથી યજ્ઞ પુરુષદાસ રાજકોટ આવ્યા અને અભ્યાસ ચાલુ કર્યો. સૌ પહેલા બ્રહ્મસૂત્રો પર શાંકર ભાષ્ય ભણ્યા. પછી એ જ સૂત્રો પર રામાનુજ ભાષ્ય સમજાવવા તેમણે જીવણરામ શાસ્ત્રીને કહ્યું. જીવણરામ શાસ્ત્રી કહે, હું રામાનુજ ભાષ્ય ભણ્યો જ નથી. તેમણે કહ્યું, તમે મને અર્થ સમજાવો, ટીકા અને તેનો ભાવાર્થ હું સમજી લઈશ. આ પ્રમાણે યજ્ઞ પુરુષદાસજી ભાષ્યનું વિવરણ કરતા અને જીવણરામ સાંભળતા. ધીમે ધીમે જીવણરામને રામાનુજ ભાષ્યમાં રસ લેતા કર્યા. શાંકર મતના તેમના સંસ્કારો બદલાયા. જીવણરામે રામાનુજના મતનો આશ્રય લીધો. તે પછી ગોપાળાનંદ સ્વામીનું ગીતા ભાષ્ય વાંચ્યું. હવે જીવણરામ પૂરા વિશિષ્ટાદ્વૈતવાદી બની ગયા. યજ્ઞ પુરુષદાસજીએ તેમને જાગા ભક્ત પાસે વર્તમાન ધરાવી સત્સંગી કર્યા. ગુરુ મટી પોતે શિષ્ય બની ગયા.